હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઇઝી લર્નિંગ ક્લાસીસ. આઈ એમ યોર જતીન સર. તો આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ધોરણ 11 અકાઉન્ટ્સમાં ચેપ્ટર છે આમનોંધ અને દાખલા નંબર છે સ્વાધ્યાયનો 13 નંબરનો દાખલો, જેમાં બધા જ પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી કે સર તમે આમનોંધ ચેપ્ટર અમને રિકોલ કરાવો જરા. સો આજે આપણે એ ચેપ્ટર કરવાના છે. ટેક્સ્ટ બુકમાં તમે ક્વેશ્ચન જે છે ઓપન કરી દેજો. ક્વેશ્ચન નંબર 13 છે. જુલાઈ 2014 પહેલો વ્યવહાર છે ₹50,000 રોકડા, 20,000 ના દેવાદારો, 10,000 નો માલ સ્ટોક અને ₹5,000 ના લેણદારો લઈને ધંધો શરૂ કર્યો. આને કહેવાય મૂડીવાળો વ્યવહાર. બરાબર છે. તો આ વ્યવહારને સોલ્વ કરવા માટે એક વસ્તુ યાદ રાખવાની, જેટલી બી મિલકતો છે બધી જ મિલકતને ઉધાર કરવાની અને જો દેવું હોય કે જવાબદારી હોય તો એને જમા કરવાની. મૂડી તો જમા થવાની જ છે, તો કન્ફર્મ છે. મૂડીની સાથે તમારી જવાબદારી અથવા દેવું પણ જમા કરવું. તો આમનો એવી રીતે થશે, 50,000 રોકડ છે. બરાબર. આમનો થશે તમારી આ રીતે, રોકડ ખાતે ઉધાર. બરાબર. રોકડ ખાતે ઉધાર ₹50,000, દેવાદારો ખાતે ઉધાર 10,000, દેવાદારો ખાતે ઉધાર ₹10,000, માલ સ્ટોક ખાતે ઉધાર ₹5,000, તે લેણદારો ખાતે 50,000 રોકડા, 20,000 ના દેવાદાર. આઈ મિસ્ટેક. ₹20,000 ના દેવાદારો છે અને 10,000 નો માલ સ્ટોક છે. બરાબર છે. અને 5,000 ના આપણા લેણદારો છે. રાઈટ. તે મૂડી ખાતે, જ્યારે ધંધાનો માલિક ધંધામાં જે કઈ બી મિલકતો લાવે એ બધું જ મૂડી ખાતે જમા થાય. બરાબર છે. કન્સેપ્ટની સાથે આપણે આમનો શીખતા જઈશું. જેટલું ઉધાર કર્યું છે 50, 70, 80,000 ઉધાર કર્યા. 80,000 માંથી 5,000 જે છે એ આપણે બાદ કરી દઈએ તો મૂડી ખાતે જે છે ₹75,000 એટલે કે ₹75,000 મૂડી ખાતે જશે. બરાબર છે. બાબતમાં શું લખશો તમે? રોકડ, દેવાદાર, માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. બરાબર છે. ચલો, બીજો વ્યવહાર છે વિજયા બેંકમાં ₹20,000 રોકડ ભરીને ખાતું ખોલાવ્યું. અહીંયા આગળ વિજયા બેંક જે છે એ વ્યક્તિ ખાતા તરીકે લેનાર વ્યક્તિ છે. બરાબર. લેનાર ખાતે ઉધાર થશે અને રોકડ આપણે જે બેંકમાં ભરી છે, રોકડ આપણી પાસેથી જાય છે એટલે એને જમા કરવાની થશે. નિયમો તમને ખાસ ખબર હોવી જોઈએ બેટા. બરાબર છે. રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય? સ્ટેપ નંબર 1. બીજું સ્ટેપ છે કે તમને ખાતા ઓળખતા આવડવા જોઈએ, વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતું. અને ત્રીજી વસ્તુ છે તમને નિયમો લાગુ કરતા આવડવા જોઈએ. બરાબર છે. ચલો, વિજયા બેંક જે છે એ વ્યક્તિ ખાતું છે અને આપણી પાસેથી રોકડ લેનાર છે એટલે ઉધાર થશે. વિજયા બેંક ખાતે ઉધાર અને રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. કેટલા રૂપિયા ભર્યા છે આપણે? ₹20,000 ભર્યા છે. જેટલી રકમ આપણે ઉધાર કરીએ છીએ સામે એટલી જ રકમ જમા થવી જોઈએ. બાબત જે શું આવશે આમાં? બાબત જે આવશે કે ₹20,000 ભરી ખાતું ખોલાવ્યું તેના. ત્રીજો વ્યવહાર છે ₹20,000 નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાના ચેકથી ચૂકવ્યા. બરાબર છે. આ જે વ્યવહાર છે એ કેવો છે તો કે ભાઈ અડધો રોકડ વ્યવહાર છે અને અડધો ઉધાર વ્યવહાર છે. બરાબર છે. 20,000 નો માલ સુમૂલ પાસેથી વેપારી વટાવે ખરીદ્યો. એક વસ્તુ યાદ રાખજો, તમને એટલી વસ્તુ ખબર પડે કે આ ખરીદીનો વ્યવહાર છે તો ખરીદ ખાતું તમારું ઉધાર થઈ જશે. ખરીદ ખાતું ઉધાર થઈ ગયા પછી નીચે તમારે જમા બાજુ પર શું લખવાનું? તમારી પાસે બે જ ઓપ્શન હશે. या तो તમે રોકડ અથવા તો બેંકમાંથી એક શબ્દ લખશો, બરાબર છે, યા તો વ્યક્તિનું નામ લખાશે.
જો તમે ઉધાર ખરીદી કરી હોય તો વ્યક્તિનું નામ લખો, અને જો તમે રોકડેથી ખરીદી કરી હોય તો રોકડ લખો, અને ચેક આપ્યો હોય તો બેંક શબ્દ લખો. આનાથી વધારે બીજો કોઈ ઓપ્શન આવતો નથી. પોઈન્ટ નંબર 2, જ્યારે રોકડ વટાવની વાત આવે, વેપારી વટાવ તો આપણે ગણતરી કરીને લખવાનું નથી થતો, બટ જ્યારે રોકડ વટાવ હોય અને આપણે ખરીદી કરી હોય તો રોકડ વટાવ જમા બાજુ પર જશે. હું તમને લખી આપું છું. જો આટલી વસ્તુ તમે યાદ રાખી લેજો. ખરીદી હંમેશા શું થશે? ઉધાર થશે. વેચાણ હંમેશા શું થશે? જમા થશે. પછી ખરીદ પરત શું થશે? ખરીદ પરત તમારું આની જોડે લખું છું. ખરીદી ઉધાર તો ખરીદ પરત તમારું જમા થશે. વેચાણ જમા થાય તો વેચાણ પરત એના કરતા ઊંધું એટલે કે ઉધાર થાય. બરાબર છે? એના પછી તમને બીજી વસ્તુ કહી દઉં કે ખર્ચા હંમેશા બધા શું થશે? ઉધાર થશે. ખર્ચા જેટલા બી હશે હંમેશા ઉધાર થશે. આવક જેટલી બી હશે એ બધી જ તમારી જમા થશે. મૂડી હંમેશા શું થશે? જમા થશે. પછી ઉપાડ શું થશે? હંમેશા ઉધાર થશે. બરાબર? હવે એક વસ્તુમાં ટ્વિસ્ટ આવશે તમારે કે ખરીદી જમા ક્યારે કરવાની થશે. બરાબર છે? ખરીદી ત્યારે જમા કરવાની થશે કે જ્યારે અન્ય રીતે માલની જ આવક ધંધામાંથી થતી હોય. એટલે કે ઉપાડથી માલ જતો હોય કે આપણે શું કહેવાય વેચાણ સિવાય અન્ય રીતે માલ ઉપાડથી જતો હોય, આગથી નાશ પામેલો હોય, અથવા તો આપણે એવું કહીએ કે ભાઈ ચોરી થઈ ગયો, યા તો પછી ભીંજાઈ ગયો, એવા કોઈ પણ સંજોગોમાં તમારી જે માલ સ્ટોક છે એ ઓછો થાય છે, એટલા માટે ખરીદી જમા કરવાની થશે. બરાબર છે? બાકી બધા જ સંજોગોમાં તમારી ખરીદી ઉધાર થશે. ફટાફટ એનું કારણ તમને સમજાવી દઉં. મને એક વસ્તુ કહો કે જ્યારે આપણે ખરીદી કરીએ અને માલ સ્ટોક વધે છે માલ સ્ટોક, ત્યારે એને ઉધાર કરીએ છીએ. બરાબર છે? તો માલ સ્ટોક ઘટે તો એને શું કરવું પડે? ખરીદીને જમા કરવાની થશે. એગ્રી? શું કહેવા માંગુ છું? જ્યારે આપણે માલ સ્ટોક વધે છે ત્યારે ખરીદીને શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. દાખલા તરીકે મારી પાસે 5000 રૂપિયાનો માલ હતો અને બીજો મેં 10000 રૂપિયાનો માલ ખરીદ્યો, તો હવે મારી પાસે 15000 રૂપિયાનો માલ થઈ ગયો. તો આપણે ખરીદીને ઉધાર કરવાની. સમજી ગયા? પણ જ્યારે શું કહેવાય કે ભાઈ ચોરીથી માલ ગયો કે ઉપાડથી માલ ગયો કે દરવાજા પેટે આપ્યો કે જાહેરાતમાં આપ્યો, આ બધા સંજોગોમાં મારું માલ ખાતું જે છે ઓછું થાય છે. બરાબર છે? તો આ સંજોગોમાં તમારે ખરીદીને શું કરવાની રહેશે? જમા કરવાની રહેશે. વધતા તમને ક્વેશ્ચન એવો થાય કે સર એ તો વેચાણમાં બી આપણે માલ ઓછો જ થાય છે તો એમાં કેમ ખરીદી જમા નથી કરતા? ફટાફટ કહી દઉં, વેચાણ કરો છો ત્યારે તમને સામે પૈસા મળી જાય છે. જ્યારે તમે ચોરી થઈ ગયો, આગમાં બળી ગયો, દરવાજા પેટે આપ્યો, એમાં તમને પૈસા મળતા નથી. ફક્ત માલની જાવક થાય છે, એટલા માટે એમાં ખરીદ ખાતું જમા થશે. ક્લિયર? ચલો આ વસ્તુનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો. ખરીદી ઉધાર, વેચાણ જમા, ખર્ચા ઉધાર, આવક જમા, મૂડી જમા, ઉપાડ ઉધાર, ખરીદ પરત ને વેચાણ પરત. બરાબર છે? ચલો આગળ વધીએ. આપણે શું આપ્યું છે અહીંયા આગળ? રૂપિયા 20000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. વટાવની એક વસ્તુ લખી આપું તમને. રોકડ વટાવ. હા, રોકડ વટાવ. રોકડ વટાવમાં જો આપણે ખરીદી વખતે આપણને રોકડ વટાવ મળે તો એને જમા બાજુ પર લખવાનો, અને વેચાણ વખતે જો રોકડ વટાવ હોય તો તેને ઉધાર બાજુ પર લખવાનો. કારણ સમજાવી દઉં તમને. કારણ એવું છે કે ખરીદી વખતે જો મને રોકડ વટાવ મળે તો એ આપણા માટે આવક છે, એટલા માટે જમા થશે. વેચાણ વખતે જો હું એને રોકડ વટાવ આપું છું તો એ આપણા માટે નુકસાન છે, આપણા માટે ખર્ચ છે, એટલા માટે એને ઉધાર બાજુ પર લખવાનું થશે. અહીંયા આગળ આપણે કરી છે ખરીદી. 20000 નો માલ ખરીદેલો છે એટલે ખરીદ ખાતું મેં તમને હમણાં જ કીધું કે ખરીદ ખાતે ઉધાર. નીચે તમારા માટે બે ઓપ્શન છે. શું કીધા મેં? યા તો તમે રોકડ ચૂકવતા હશો, યા તો તમે ઉધાર રાખ્યો હોય તો વ્યક્તિનું નામ આવશે. આ વ્યવહારમાં બંને વસ્તુ છે. થોડું ઘણું રોકડ પણ છે, થોડું ઘણું ઉધાર પણ છે. એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે તે સુમૂલ ખાતે. રોકડ વટાવ ખરીદ વખતે શું કરવાનું કીધું છે મેં?
જમા. એટલે અહીંયા આગળ શું થશે? તે રોકડ વટાવ ખાતે. ગણતરી કરવી પડશે. આમાં ગણતરી કરવી પડશે. રૂપિયા 20,000 નો માલ, એટલે આપણે લખીએ કે રૂપિયા 20,000 નો માલ છે. એમાંથી પહેલા વેપારી વટાવ બાદ કરવાનો. કેટલા ટકા છે? 10%. વેપારી વટાવ 10% એટલે કે 2,000 રૂપિયા તમે બાદ કરો તો કેટલા વધે છે? 18,000. હવે આગળ શું કહે છે? 10% રોકડ વટાવે અડધા નાણાં ચૂકવ્યા. અહીંયાથી જરા ધ્યાનથી જોજો. આપણી ખરીદી હવે 18,000 રૂપિયાની થઈ ગઈ, ના કે 20,000 રૂપિયાની. આ 18,000 માંથી અડધા નાણાં ચૂકવ્યા અને અડધા નાણાં આપણે બાકી રાખ્યા. બરાબર છે? ચૂકવ્યા છે અને અડધા નાણાં આપણે શું કર્યું છે? બાકી રાખ્યા છે. તો જે નાણાં આપણે ચૂકવ્યા છે એના પર જ આપણને રોકડ વટાવ મળે. કેટલા ટકા છે? 10%. તો અહીંયા આગળ તમારે બાદ કરવાનું 10% રોકડ વટાવ. 9,000 ના 10% એટલે કે 900. 8,100 રૂપિયા આપણે ચૂકવ્યા હશે. પડી ગઈ સમજ? એકવાર ફરી સમજી લો. સુમુલ પાસેથી રૂપિયા 20,000 નો માલ ખરીદ્યો. 10% વેપારી વટાવ, 10% રોકડ વટાવે. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. હા, ચેક થી ચૂકવ્યા. તો સૌથી પહેલા તમારો વેપારી વટાવ બાદ થશે. બરાબર છે? એટલે 20,000 ના 10% 2,000 બાદ કર્યા એટલે હવે તમારા માટે જે ખરીદી છે 18,000 રૂપિયાની થઈ ગઈ. ઉપરની રકમ આપણા માટે કામની નથી. હવે તમે આગળ વાંચ્યું એવું કીધું કે અડધા નાણાં ચૂકવ્યા છે, અડધા બાકી રાખ્યા છે. એટલે બે ભાગ પાડ્યા આપણે. ચૂકવ્યા તે, બાકી રાખ્યા તે. બરાબર છે? ચૂકવ્યા છે એના પર આપણને રોકડ વટાવ મળશે. એટલે કે 9,000 ના 10% 900 રૂપિયા બાદ 8,100 રૂપિયા. અને આ જે 9,000 બાકી છે એ સુમૂલ ખાતે આવશે. ક્લિયર? ચાલો લખી દઈએ આમાં. ખરીદી આપણી કેટલાની થઈ ગઈ? 18,000 રૂપિયાની આપણી ખરીદી થઈ. આ 18,000 રૂપિયામાંથી આપણે બેંક ખાતે ચેક આપ્યો છે ને, બેંક ખાતે કેટલા? તો કે 8,100 રૂપિયા આપણે ચૂકવ્યા. સુમૂલ ખાતે કેટલા બાકી રાખ્યા? 9,000 રૂપિયા. અને વટાવ કેટલો મળ્યો આપણને? 900 રૂપિયા વટાવ મળ્યો. થઈ ગઈ આમનું. બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે. આગળ છે રૂપિયા 15,000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી શાક પર ખરીદ્યું. લારી ભાડું 100 રૂપિયા રોકડીથી ચૂકવ્યું. ચાલો ઠીક છે. પુનિત ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર શાક પર ખરીદ્યું છે. એટલે અહીંયા લખાશે ફર્નિચર ખાતે ઉધાર. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે શું લખ્યું છે ભાઈ? 15,000 નું ફર્નિચર શાક પર ખરીદ્યું, 100 રૂપિયા લારી ભાડું ચૂકવ્યું. તે રોકડ ખાતે. તો આ ફર્નિચર આપણને પડ્યું છે ભાઈ 15,100 રૂપિયાનું. બરાબર છે? જેમાંથી 15,000 બાકી રાખ્યા છે, 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યા છે. બીજો એક નિયમ સમજી લો કે આમાં તમે ખરીદ ખાતે ઉધાર એવું કેમ ના લખ્યું? આ પણ ખરીદી છે. તો ખરીદ ખાતે ઉધાર ફક્ત માલની ખરીદી હોય એના માટે જ શબ્દ વપરાય. બરાબર છે? માલના વેચાણ માટે, માલ જતો હોય તો વેચાણ શબ્દ વપરાય, માલ આવતો હોય તો ખરીદી શબ્દ વપરાય. આ સિવાય જે કઈ બી વસ્તુ આવે છે, દાખલા તરીકે ફર્નિચર ધંધામાં આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ધંધામાંથી જાય છે તો ફર્નિચર ખાતે જમા. જે નામ છે એ જ નામથી ઉધાર અને જમા તમારે કરવાનું રહેશે. ફક્ત માલ આવે છે તો ખરીદી શબ્દ વાપરજો અને માલ જતો હોય તો વેચાણ શબ્દ વાપરજો. બરાબર છે? ચલો ફર્નિચર આપણને 15,100 રૂપિયામાં પડ્યું. એના પછી આગળ આપ્યું છે રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો છે આપણે. ઠીક છે? ચલો ખરીદ પરત અને વેચાણ પરત બે પ્રકારના વ્યવહાર હોય. મેં તમને લખીને આપ્યું છે. જો આ કયો વ્યવહાર છે? રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. એટલે આપણે સુમૂલને પાછો આપેલો છે એનો મતલબ આ ખરીદ પરત છે. ખરીદ પરત હંમેશા શું થશે? જમા થશે. અને ઉપર શું આવશે ઉધાર બાજુ પર? તો કે જે વ્યક્તિને આપણે પરત કર્યો છે એનું નામ આવશે.
કોને પરત કર્યો આપણે? સુમૂલને. એટલે સુમૂલ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. રૂપિયા 3000 બરાબર છે. ચલો પરત કરીએ. રાજેશ્રીને રૂપિયા 12000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક આપણને મળ્યો છે. ઓકે, આ શું છે? આપણું વેચાણ છે. એટલે નીચે વેચાણ જમા થશે તો કન્ફર્મ છે. ઉપર તમારા માટે બે રસ્તા છે. યા તો તમે બેંક શબ્દ લખશો, યા તો જો ઉધાર લઈ ગયા હોય તો વ્યક્તિનું નામ લખશો. અને અડધો વ્યવહાર તમારો રોકડ હોય તો બંને લખાશે. આપણો વ્યવહાર એવો જ છે. રાજેશ્રી ખાતે ઉધાર થશે, પછી બેંક ખાતે ઉધાર થશે, વટાવ ખાતે ઉધાર થશે, તે વેચાણ ખાતે જમા. બરાબર છે? સમજાવો કેવી રીતે? તો કે ભાઈ રાજેશ્રી ખાતે ઉધાર, પછી બેંક ખાતે ઉધાર, કારણ કે આપણને ચેક મળ્યો છે. પછી આપણે વટાવ આપેલો છે એટલે રોકડ વટાવ ખાતે ઉધાર. મેં શું લખ્યું છે? જો વેચાણ વખતે રોકડ વટાવ તમે આપો તો કઈ બાજુ પર લખાશે? ઉધાર બાજુ પર લખાશે. તે વેચાણ ખાતે. ગણતરી કરવી પડશે આપણે. રૂપિયા 12000 નો માલ બરાબર છે. રૂપિયા 12000 નો માલ છે. વેપારી વટાવ પહેલા બાદ થશે. કેટલા ટકા છે? 10% વેપારી વટાવ છે તો 10% તમે અહીંયાથી બાદ કરો એટલે કે 1200 રૂપિયા. કેટલા વધ્યા? 10800. એમાંથી શું કહે છે? અડધી રકમ. એટલે અહીંયાથી તમારે અડધી રકમ કરવાની. આ રકમ આપણા માટે કામની નથી. વેચાણ કેટલાનું કર્યું આપણે? આ રકમનું વેચાણ કર્યું. અડધી રકમ આની કેટલી થશે? કે ભાઈ 5400 અને 5400. આટલી રકમ રાજેશ્રી આપણી પાસે શું કરી? બાકી રાખી છે. અને આટલી રકમ આપણને ચેક થી મળી છે એટલે કે બેંક શબ્દ લખાશે. 5400 માંથી આપણે રોકડ વટાવ 10% આપવાનો છે. 540 રૂપિયા. 5400 માંથી 540 આપણે બાદ કરવાના. 4860. ફરી એકવાર. રૂપિયા 12000 નો માલ રાજેશ્રીને 10% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે વેચ્યો, જેમાંથી અડધા નાણાં તેમણે ચેકથી ચૂકવ્યા. તો 12000 માંથી વેપારી વટાવ 10% બાદ કર્યો એટલે 10800 રૂપિયા. હવે આ રકમ આપણા માટે કામની નથી. આપણું વેચાણ 10800 નું છે એવું માનવાનું. અડધી રકમ ચૂકવી છે એટલે અહીંયાથી બે ભાગ પાડવાના. આ જેટલી રકમ મળી તે, આ રકમ બાકી રાખી તે. બાકી રાખી છે એમાં વ્યક્તિનું નામ લખી દો અને જે ચૂકવી છે એમાં તમારે રોકડ વટાવ આપવાનો છે. કેટલા છે? 5400 ના 10% એટલે કે 540 બાદ કરો 4860 રૂપિયાનો આપણને ચેક મળ્યો છે. ચાલો લખી દઈએ. રાજેશ્રી ખાતે કેટલા બાકી છે? 5400. બેંક ખાતે આપણને કેટલા મળ્યા? 4860. વટાવ કેટલો આપ્યો છે આપણે? 540 રૂપિયા. તે વેચાણ ખાતે કેટલું છે? 10800. આ રીતે તમે આમ નોંધ કરો તો ક્યારેય ખોટી પડે નહીં. મહેન્દ્રને રૂપિયા 15000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવથી વેચ્યો. બરાબર છે? પણ આ વ્યવહારના અંદર આપણને એમણે એવું નથી કીધું કે મહેન્દ્રએ રકમ ચૂકવી. બરાબર છે? ફક્ત એટલું જ કીધું છે કે મહેન્દ્રને 15000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે.
રોકડ વટાવે રોકડેથી વેચ્યું, ના ઇન્કમ કર્યું છે, રોકડેથી વેચ્યો છે, એટલે આ પણ રોકડ વ્યવહાર છે. શું લખીશું આપણે? રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. રૂપિયા 15,000 નો માલ છે, 15,000 નો માલ, એમાંથી વેપારી વટાવ 10% બાદ કરીએ 1500 રૂપિયા એટલે કે 13,500, અને 13,500 ના પણ આપણે શું આપ્યું છે? રોકડ વટાવ આપ્યો છે 10% એટલે કે 1,350 બાદ કરવાના. 13,500 માંથી 1,350 એટલે કે 12,150. રોકડ ખાતે ઉધાર 12,150, વટાવ ખાતે 1,350, તે વેચાણ ખાતે 13,500. ક્લિયર? ચાલો આગળ વધીએ. ઘર વપરાશ માટે ₹300 નો માલ તથા 200 રોકડ લઈ ગયા. ઉપાડ હંમેશા ઉધાર કરવાનો રહેશે. બરાબર છે? ઉપાડ હંમેશા ઉધાર કરવાનો રહેશે, એટલે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ લખ્યા પછી જો રોકડમાં લઈ ગયો હોય તો નીચે રોકડ ખાતે લખવાનું, અને જો માલ લઈ ગયો હોય તો ખરીદ ખાતે લખવાનું, અને જો બંને લઈ ગયા હોય તો બંને લખવાનું. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે ખરીદ ખાતે. કારણ કે એ બંને વસ્તુ લઈ જાય છે. ઉપાડ કેટલો કર્યો? 300 + 200, 500 રૂપિયાનો ઉપાડ કર્યો છે. માલિક જ્યારે અંગત કામ માટે ધંધામાંથી રોકડ અથવા તો માલ લઈ જાય તો એનો ઉપાડ કર્યો કહેવાય. ઘર વપરાશ માટે 300 રૂપિયાનો માલ એટલે ખરીદ ખાતે 300 રૂપિયા અને રોકડમાં 200 રૂપિયા લખાશે. કઈ ગોખવાની જરૂર નથી. બરાબર છે? આ રીતે તમે લોજિક થી સમજતા જાવ તો ગોખવાની જરૂર ના પડે. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગની ખરીદી કરી ₹200 ચૂકવ્યા છે. બરાબર? શું લખીશું આમાં? પેકિંગ મટીરીયલ ખાતે ઉધાર, ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પેકિંગ મટીરીયલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 200 રૂપિયા. વધારે પડતા વ્યવહાર તમારા રોકડ પર જ હશે. યા તો રોકડ આવતી હશે તો ઉધાર કરો, રોકડ જતી હશે તો જમા કરો. પગાર મજૂરીના 2000 ચેક થી ચૂકવ્યા. આ પણ ખર્ચો છે. ખર્ચાનો ઉધાર કરો. કેવી રીતે? પગાર ખાતે ઉધાર, તે બેંક ખાતે. જ્યારે ચેક થી વ્યવહાર થતો હોય તો બેંક શબ્દ લખવાનો, અને રોકડ થી થતો હોય તો રોકડ શબ્દ લખવાનો. તમારે બાબત જે લખવાની રહેશે બધા વ્યવહારોમાં. બરાબર છે? જો બાબત જે લખવામાં તમને પ્રોબ્લેમ આવતો હોય તો વ્યવહાર તમે એમાં લખી શકો. જે વ્યવહાર લખ્યો છે એ જ તમે બાબત જે તરીકે લખી શકો. આમાં જગ્યા ઓછી છે એટલા માટે હું બાબત જે હાલ લખી રહ્યો નથી. બરાબર? 13 તારીખ રાજશ્રી પાસે બાકી રહેણા પૈકી 300 રૂપિયા ગાલખાત પડી. તો ગાલખાતનો કન્સેપ્ટ તો ખબર છે ને તમને? ગાલખાત કોને કહેવાય? તો કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કર્યું હોય અને એ તારીખ પર તારીખ આપે કે ભાઈ 15 દિવસ, 1 મહિનો, 6 મહિના, 2 મહિના એવું કરતા કરતા 31 માર્ચ સુધી આપણે વેઇટ કરી શકીએ. 31 માર્ચ પર આપણે હિસાબો બંધ કરવાના હોય, વર્ષ પૂરું થતું હોય આપણું ફાઇનાન્શિયલ યર. એટલા માટે જો ત્યાર સુધી પૈસા ના આવે તો
તો એ વ્યક્તિને આપણે ઘાલખાદ કરીને ખાતું બંધ કરી દેવાનું હોય છે. એ વ્યક્તિનું ખાતું આપણા ધંધામાંથી બંધ થઈ જશે, એને ઘાલખાદ પડી કહેવાય. ઘાલખાદ આપણા શબ્દમાં કહીએ તો એ પૈસા હવે ભૂલી જાવ, નહીં મળે, એને ઘાલખાદ કહેવાય. જ્યારે ઘાલખાદ પડે છે ત્યારે શું કરીએ છીએ આપણે? એ ખાતું પરમેનન્ટલી બંધ કરી દઈએ છીએ. રાજશ્રી પાસેથી 300 રૂપિયા આપણે લેવાના હતા, પણ એને ઘાલખાદ પડી, આપણું નુકસાન છે. ઘાલખાદની આમ નોંધ એકદમ સરળ આમ નોંધ છે. ઘાલખાદ ખાતું હંમેશા ઉધાર કરવાનું અને જે વ્યક્તિનું નામ છે એને જમા કરી દેવાનું હંમેશા માટે. એટલે ઘાલખાદ ખાતે ઉધાર. તે રાજશ્રી ખાતે 300 રૂપિયા. 300 રૂપિયા માટે કોણ ઘાલખાદ કરે? ચલો, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25000 રૂપિયાની 12% વ્યાજની લોન લીધી. છોકરાઓમાં વ્યાજની ગણતરી કરવા લાગે છે. ના, એ તમને વ્યાજની ગણતરી કરો, ચૂકવ્યું લખ્યું હોય ને ત્યારે જ કરવાની. આમાં ફક્ત તમારે શું કરવાની છે? લોનની નોંધ કરવાની છે. આપણે લોન લીધી એટલે શું થયું? આપણને પૈસા મળ્યા. એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે 12%ની લોન ખાતે 25000 રૂપિયા. એના પછી આગમાં 2000 રૂપિયાનો માલ નાશ પામ્યો અને વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા છે. ઓકે, તો જેટલું નુકસાન થયું છે એટલું ઉધાર કરો બેટા. કેટલું નુકસાન થયું? આપણે આગથી નુકસાન ખાતે ઉધાર. પછી વીમા કંપની ખાતે ઉધાર. આપણે એમની પાસેથી પૈસા લેવાના છે, કંપની ખાતે ઉધાર. અને રોકડ ખાતે પણ ઉધાર. કેમ? તો કે આપણે પેલું ભંગાર વેચીને થોડા પૈસા કમાઈ લીધા. તે ખરીદ ખાતે. યાદ આવ્યું બેટા? મેં શું કીધું તું? જ્યારે જ્યારે ધંધામાંથી અન્ય રીતે માલની જાવક થશે તો ખરીદ ખાતું તમારું જમા થશે. આને કહેવાય અન્ય રીતે માલની જાવક. 2000 નો નાશ પામ્યો, જેમાંથી 1500 રૂપિયા તો આપણને વીમા કંપની આપી દેવાના છે. એટલે વીમા કંપની ખાતે 1500. 200 રૂપિયા આપણે ભંગાર વેચીને કમાઈ લીધા. એટલે 200 રૂપિયા અહીંયા. તો 1500 ને 200 1700 થયા. તો 2000 માંથી 1700 મળી ગયા તો આપણું નુકસાન કેટલું થયું? 300 રૂપિયા. તે ખરીદ ખાતે કેટલા લખવાના? 2000. જેટલી રકમનો માલ હોય એટલું ખરીદ ખાતે લખાય. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગનું વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા છે. ઓકે, તો એક છે ધંધાનો ખર્ચ, આગનું વીમા પ્રીમિયમ, અને પુત્રનું જે વીમા પ્રીમિયમ છે એ ઉપાડ છે. એટલે આપણે બંને લખવું પડશે. ઉપાડ ખાતે ઉધાર, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે રોકડ આપી કે ચેક આપ્યો છે? બંને ચેકથી ચૂકવ્યા છે. એટલે તે બેંક ખાતે. ઉપાડ કેટલો છે? 450, 550, 900 ને 1000 રૂપિયાનો ખર્ચો થયો. નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટીની નમૂના તરીકે મફત આપી છે, જે 250 માં વેચી દીધી. ઓકે, નિરમા કંપનીએ સાબુ મફતમાં આપ્યા હતા, જે 250 માં વેચે. ઓકે, એટલે શું થશે? રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 250. રાજશ્રી પાસેથી ઘાલખાદ પરતના 100 રૂપિયા મળ્યા. ઘાલખાદ પરત શું છે ખબર છે? આપણે જે તે સમયે ઘાલખાદ તરીકે ખાતું બંધ કરી દીધું છે.
અને ભવિષ્યમાં આગળ જતા એ વ્યક્તિ આપણને પૈસા આપી જાય ઘાલખાદના, તો એને ઘાલખાદ પરત કહેવાય. ઘાલખાદ પરતના આમ નોંધના અંદર વ્યક્તિનું નામ ક્યારે આવતું નથી. એ આમ નોંધ શું બને? એ આમ નોંધ આ રીતે બનશે. તારીખ કઈ છે? 20 તારીખ. રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે 100 રૂપિયા. આ આમ નોંધ તમારે ફિક્સ છે, બરાબર છે, હંમેશને માટે. એવું તમને કે ઘાલખાદ પરતની આમ નોંધ કરો તો રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે, સિમ્પલ જ છે. એક્સિસ બેંકના લોન પર 250 રૂપિયા બેંકે વ્યાજ વસૂલ કર્યું. બેંકે આપણી પાસેથી વસૂલ કર્યું એટલે આપણો ખર્ચો થયો છે, બરાબર છે. 25 તારીખનો વ્યવહાર છે. શું લખશો તમે? લોન પર વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે 250 રૂપિયા. અંગત મકાન ધોળાવવાનો ખર્ચ 2000 અને દુકાન ધોળાવવાનો ખર્ચ 1000 રૂપિયા. એટલે રંગ રોગાન કલર કામ કરવાનો ખર્ચ થયો છે. એટલે ઉપાડ છે, ઉપાડ ખાતે ઉધાર રંગ રોગાન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ઘર માટે જે કર્યો એ ઉપાડ કહેવાશે. 2000 વત્તા 1000 2000 1000 3000, બરાબર છે. તો આ રીતે આપણી અને છેલ્લો એક રહ્યો છે કે ભાઈ ઇન્ટરનેટના જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી તો ઇન્ટરનેટ જોડાણ ડિપોઝિટ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આ રીતે આપણે વ્યવહાર બધા થશે અને તમારે બંને બાજુનો સરવાળો કરવાનો. ઉધાર બાજુનો સરવાળો, જમા બાજુનો સરવાળો બંને સરખો આવવો જોઈએ, બરાબર છે. આઈ હોપ કે તમને અહીંયાથી બધા કન્સેપ્ટ ક્લિયર થયા હશે. તેમ છતાં કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો, બરાબર છે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. ટીલ ધેન ટેક કેર, બાય બાય. પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો તાકે તમને બધા જ નોટિફિકેશન મળે. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. અકાઉન્ટ છે, ઇકોનોમિક્સ અને બીએ, ત્રણ સબ્જેક્ટ આપણે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના કવર અહીંયા આગળ આ ચેનલ પર કરવાના છે. મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. ટીલ ધેન ટેક કેર, બાય બાય.